સુરેન્દ્રનગરના દેદાદરા ગામે અવિરત વરસાદ સ્થાનિકો માટે આફત બન્યો છે, જ્યાં ભારે વરસાદને લઈને દેદાદરામાં મકાનની છત ધરાશાયી થઈ ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું। રસ્તામાં પણ કમર સુધી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે। સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્રએ 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તો ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાની અહીંયા વેઠી રહ્યા છે। રસ્તા પર પણ કમરસમાં પાણી ભરાયા છે, જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। દેદાદરા ગામના દ્રશ્યો કે જ્યાં વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે। હાલ તો સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે। મકાનની છત પણ ધરાશાયી થઈ, બીજી બાજુ ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું। સુરેન્દ્રનગરના ધોધમાર વરસાદનું આગમન થયું છે। વઢવાણ, ચુડા અને દસાડા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો। ધાંગધ્રા, લીંબડી અને ચોટીલા સહિતના તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો। ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગરના અંડરપાસમાં પાણી ભરાયું। મહાનગરપાલિકાની ટીમે અંડરપાસ ખાલી કરવાની કામગીરી શરૂ કરી છે। વઢવાણ, ચુડા અને દસાડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। ધાંગધ્રા, લીંબડી અને ચોટીલા સહિત તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગરના અંડરપાસો બંધ થયા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે, શું સ્થિતિ હાલ? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 48 કલાકમાં લખતર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમાં અન્ય તાલુકામાં 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ સામે પણ સવાલો ઉઠ્યા છે, જેમાં મેઇન રાજ ચોક પાસે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર। તો અંડરપાસમાં પાણી ભરાવાને કારણે હવે વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહાનગરપાલિકાની ટીમે અંડરપાસ ખાલી કરાવવાની કામગીરી હાલ તો શરૂ કરી છે। તો જે પ્રકારે ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં પણ અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। કેડસમાં પાણી રોડ રસ્તાઓ પર ભરાવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હોય તે પ્રકારે આ વરસાદ વરસ્યો। હવે આ વરસાદ લોકો માટે આફત બની રહ્યો હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા। 100 જેટલા લોકોનું હાલ તો સ્થળાંતર તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદ બાદ સ્થિતિ સર્જાઈ।